નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2024 ટેટ 2 ભાષાનું કેટલું રહેશે મેરિટ? ભાષાઓમાં ગુજરાતીનું કેટલું રહેશે, અંગ્રેજીનું કેટલું રહેશે, સંસ્કૃતનું કેટલું રહેશે, હિન્દીનું કેટલું રહેશે અને આગળની ભરતીઓમાં કેટલું રહેલું હતું? સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોમાં આપણે જાણીશું. તો અમારી ચેનલ થિંક હટકે વનને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, જેથી આવનાર તમામ ભરતીને લગતી માહિતી તમને અહીંથી મળી રહેશે. તો ચલો આજે આપણે ભાષાનું મેરિટ જોવાનું છે, કારણ કે આપણે આગળ ટેટ 1નું મેરિટ, ગણિત વિજ્ઞાનનું મેરિટ અને સામાજિક વિજ્ઞાનનું મેરિટ ત્રણેયના મેરિટ જોઈ લીધા છે. તો એની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો આપણે જે પણ જોવું એ જોઈ શકશો. આજે આપણે ભાષાનું મેરિટ જોઈશું કે ભાષાનું મેરિટ કેટલું રહે. આપણે મેરિટ જોતા હોઈએ તો સૌપ્રથમ આપણને ખબર હોવી પડે કે સંભવિત તારીખ કઈ છે અને કેટલી ભરતી આવવાની છે. જ્યારે આપણે ટેટ 2 ભાષાનું મેરિટ જોતા હોઈએ તો આપણે જોઈ શકીએ કે ટેટ 2 ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ કુલ થઈને 7000 ભરતી આવનાર છે, જેની જાહેરાતની સંભવિત તારીખ છે 1/11/2024. તો આપણે જોઈએ કે એમાંથી 7000માંથી 3 ભાગ પડે અને ભાષાનું મેરિટ નક્કી થાય. તો ચલો આપણે જોઈએ કે સંભવિત મેરિટનું એનાલિસિસ કેટલું રહી શકે. ચલો આપણે આગળ જોઈએ. જોવા જઈએ તો કે ભાષામાં કેટલી જગ્યાઓ આવી શકે સંભવિત, તો 3 ભાગ પડવા જઈએ તો 2000 થી 2200 જગ્યાઓ જેવી ભાષામાં આવી શકે. પણ શું મિત્રો તમને ખબર છે કે ભાષામાં પણ 4 ભાગ પડે? અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ કરીને 4 ભાગ પડે, બરાબર? તો એમાં પણ મેરિટ થોડું અપ જવાના ચાન્સ રહે, કારણ કે ભાષાવાળાઓને કાઠું હોય છે. વચમાં જોવા જઈએ તો આંદોલન કર્યું હતું કે અંગ્રેજીનું અલગ મેરિટ બહાર પાડો, પણ એવું કંઈ જગ્યાઓ એની અલગ બહાર પડતી નથી. ભાષાની જગ્યાઓમાં 4 ભાષાઓ ભેગી આવી જાય છે. તો 2000 થી 2200 જગ્યાઓ આવી શકે છે. તો આપણે જોઈએ કે એક્સપેક્ટેડ શું હોય છે એમાં. તો આપણે મેરિટનું એનાલિસિસ જોતા હોઈએ તો પહેલાં આપણે જે છેલ્લે પરીક્ષા લેવામાં આવી 2023ની એનું પરિણામ ચેક કરીએ તો ભાષામાં ટોટલ પાસ આઉટની સંખ્યા સૌથી ઓછી છે, 4481. નાપાસ છે 1,06,73. ટોટલ પરીક્ષા આપનાર છે 1,05,154. પાસની ટકાવારી માત્ર 4.26% છે. એટલે કે ભાષાનું સૌથી ઓછું પરિણામ છે ટેટ 2માં જોવા જઈએ તો ભાષાને પણ એ પણ ફાયદો છે કે પરિણામ ઓછું છે. પણ આ ભરતીમાં 2011 થી 2023 ગણાવવાનું છે, એટલે મેરિટમાં તો થોડો ફરક તો રહેવાનો જ છે. જોઈએ આપણે શું હોઈ શકે છે. તો 2023માં માત્ર 4,481 જ પાસ થયા. એમાં પણ ભાગ પાડવા જઈએ તો 4 ભાષા એટલે મેરિટ નીચું રહેવાની શક્યતાઓ ખરી છે. માત્ર એટલા જ પાસ થયા 4,481. તો મેરિટ તો નીચું રહેશે જ, કારણ પાસ ઓછા થયા છે તો મેરિટ તો નીચું રહેવાની સંભાવના ખરી જ. આગળની ભરતીઓમાં તમે વિચારતા હોય કે આગળ તો બહુ પાસ થયા, પણ ત્યાં પણ લાગી ગયા હોય, મેરિટ ઓછું જ જોવા જઈએ. તો આગળ જોઈએ 4 ભાષાઓ મુજબ આપણે ગઈ વખત કેટલું મેરિટ રહ્યું અને આ વખત અંદાજે કેટલું મેરિટ રહેશે તે જોઈએ. આપણે 4 ભાષાઓ મુજબ આપણે જોઈશું કે ગઈ વખત કેટલું રહ્યું અને આ વખત કેટલું રહેશે. ચલો આવો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે ગુજરાતી ભાષાનું જોઈશું કે ગઈ વખત કેટલું મેરિટ રહ્યું અને આ વખત કેટલું મેરિટ રહી શકે છે. ચાલો જોઈએ. તો ગઈ ભરતીમાં કેટલું મેરિટ રહ્યું એ જોવા જઈએ તો જનરલ કેટેગરીનું 70.6 રહ્યું છે. ગુજરાતીની વાત ચાલુ છે. ઓબીસીમાં 70.24 રહેલું છે. ઈડબ્લ્યુએસમાં 70.26 રહેલું છે. એસસીમાં 70.6 રહેલું છે. એસટીમાં 65.91 છે. અહીંયા ભૂલથી 95 થઈ ગયું છે. પીએચમાં 63 રહેલું છે, એટલે કે ફિઝિકલી જે હોય છે એમના માટે. હવે જુઓ ગુજરાતીમાં આ વખતે કેટલું અંદાજિત મેરિટ રહી શકે. તો જનરલમાં 69.5 થી 70,
ઓબીસીમાં 68.5થી 69, ઈડબ્લ્યુએસમાં 68.2થી 69, એસસીમાં 69થી 70, એસટીમાં 63થી 64 અને પીએચમાં 61થી 62. આ પ્રમાણે ગુજરાતીનું મેરિટ આ ભરતીમાં રહી શકે છે. ચલો આગળ જોઈએ. વાત આપણે હિન્દી વિષયની કરીએ કે હિન્દીમાં કેટલું મેરિટ રહ્યું હતું અને કેટલું રહી શકશે. તો ગઈ ભરતીમાં હિન્દીમાં મેરિટ રહ્યું હતું જનરલમાં 68.92, ઈડબ્લ્યુએસમાં 68.54, ઓબીસીમાં 68.77, એસસીમાં 68.94, એસટીમાં 65.26 અને પીએચમાં 61.88. આ ગઈ ભરતીનું મેરિટ હિન્દીનું છે. તો આ ભરતીમાં કેટલું રહી શકે? તો આ ભરતીમાં કેટલું રહી શકે? તો આ ભરતીમાં જોવા જઈએ તો આ ભરતીમાં જોવા જઈએ કે જનરલમાં 67.5થી 68, ઈડબ્લ્યુએસમાં 67, ઓબીસીમાં 67થી 68, એસસીમાં 67થી 68 અને એસટીમાં 61-62 અને પીએચમાં 60-61. ચલો આપણે હવે સંસ્કૃતનું જોઈએ. તો સંસ્કૃતમાં ગઈ ભરતીમાં કેટલું મેરિટ રહેલું? જનરલમાં 70 રહેલું, ઈડબ્લ્યુએસમાં પણ 70 રહેલું, ઓબીસીમાં પણ 70 રહેલું, એસસીમાં 69.42 રહેલું, એસટીમાં 65.65 રહેલું, પીએચમાં 61.88 રહેલું. ચલો આ ભરતીમાં કેટલું મેરિટ રહી શકે? 69થી 70, ઈડબ્લ્યુએસમાં 69થી 70, ઓબીસીમાં પણ 69થી 70, એસસીમાં 68થી 69, એસટીમાં 63.5થી 64, પીએચમાં 60-61. ચલો ઇંગ્લિશની વાત કરીએ. તો ગઈ ભરતીમાં ઇંગ્લિશમાં કેટલું મેરિટ રહેલું? જનરલમાં રહેલું 72.30, ઈડબ્લ્યુએસમાં રહેલું 72.27, ઓબીસીમાં રહેલું 72.24, એસસીમાં રહેલું 72.30, એસટીમાં રહેલું 67.65. પીએચનું અમને મળ્યું નહોતું તો અમે દર્શાવેલું નથી. તો ઇંગ્લિશમાં આ ભરતીમાં કેટલું અંદાજિત મેરિટ રહી છે? જનરલમાં 70.5થી 71, ઈડબ્લ્યુએસમાં 69-70, ઓબીસીમાં 69-70, એસસીમાં 69-70, એસટીમાં 63થી 64 અને પીએચમાં 66-67. તો આટલું મેરિટ અંગ્રેજીમાં રહી શકે. ચલો મિત્રો, આપણે બધી જ ભાષાઓના મેરિટ જોઈ લીધા. તો હવે મેરિટ નીચું જવાનું કારણ શું રહી શકે? મેરિટ કેમ સ્ટેબલ રહી શકે, ઊંચા નીચું નથી જતું? તો એના કારણો આપણે હવે નીચે જોઈશું કે મેરિટ ઊંચા નીચું ન જવાના કારણો શું હોઈ શકે. તો એના કારણોમાં છેલ્લી ટેટ 2નું ભાષાનું પરિણામ બિલકુલ નહિવત આવ્યું. માત્ર 4% લોકો જ પાસ થયા છે, જે સંખ્યા લગભગ 4481, જેમાંથી અમુક લોકો માત્ર પાસ જ કરેલી છે, સારો સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર અઘરું હતું. જે પાસ થયા એમાંથી મોટા ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે, એટલે કે પેપર ખૂબ હાર્ડ હતું એમ ભાષાનું, અને પાસ ઓછા થયા હતા એટલે પણ મેરિટ એટલું રહી શકે ડાઉન. અને 2 છે કે ટેટ 2ની ભરતી પહેલાં ધોરણ 9થી 12માં ભરતી થવાની હોવાથી આમાં સારા મેરિટવાળા અંદાજિત વિષયવાઇઝ 500 એટલે કે કુલ 2000 લોકો એમાં જશે. પરિણામ નીચું જશે. એના કારણે પણ પરિણામ નીચું જશે કારણ કે ક્રમિક ભરતી છે. તો જોવા જઈએ તો આમાં સારા માર્ક્સ હોય એમને 9, 10, 11, 12માં પણ હોઈ શકે, તો એ પહેલાં પ્રિફર કરે એટલે એના કારણ પણ નીચું જઈ શકે. એટલે એવું અનુમાન કરી શકાય કે ગઈ ભરતીની મેરિટ યાદી જ આ ભરતી માટેની મેરિટ યાદી બની રહેશે. ગઈ ભરતીમાં જેટલી અટક્યું એટલેથી જ આ ભરતીમાં પહેલો તબક્કો શરૂ થશે. ચલો મિત્રો, આપણો વિડીયો અહીં પૂરો થાય છે. તો અમારી ચેનલ થિંક અટકેવનને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ, ટેટ 1નું અંદાજિત મેરિટ અને સામાજિક વિજ્ઞાનનું અંદાજિત મેરિટ. આ છે ભાષાનું અંદાજિત મેરિટ. તો ચલો મિત્રો, આવનાર વિડીયોમાં મળીએ અને ભરતીને લગતી તમામ માહિતી આપણી